તો રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો નાયબ કલેક્ટરના ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે। નાયબ કલેક્ટરના ઘરમાં 3 ઇંચ પાણી ભરાઈ ગયું। થરાદમાં પાણી ભરાઈ જવાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન। લોકો તો ઠીક પરંતુ કલેક્ટરના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો થરાદમાં ત્યારે જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નાયબ કલેક્ટર છે તેમના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો થરાદના ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણીના જ દ્રશ્યો, જળબંબાકારના દ્રશ્યો। જનજીવન ભારે પ્રભાવિત થયું છે। લોકો જોઈ શકાય છે, બાળકો જોઈ શકાય છે। ઘૂંટણસભા પાણી જોવા મળી રહ્યા છે થરાદમાં। તો નાયબ કલેક્ટર છે તેમના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો ગુજરાતભરમાં મેઘરાજા બરાબર જામ્યા છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સર્વત્ર વરસાદ માનવામાં આવી રહ્યો છે। ત્યારે થરાદની વાત કરવામાં આવે ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે। લોકોને સામાન્ય ચીજવસ્તુઓ માટે પણ અત્યારે ભારે હાલાકીનો સામનો। પાણી ભરાઈ જતા લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા। પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી અને સામાન્ય લોકો તો દૂર, જે નાયબ કલેક્ટર છે તેમના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। તો ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે થરાદના નાયબ કલેક્ટરના ઘરમાં। તો જે નાયબ કલેક્ટર છે શિવાજી તવિયાર થરાદના, તેમની સાથે જ સીધી વાતચીત કરીશું। જે રીતે થરાદમાં ભારે વરસાદ નોંધાયો છે, અમને જાણકારી મળી રહી છે કે આપના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। જી, ભૌગોલિક રીતે સ્થિતિ એવી છે, વરસાદી જ્યારે આવે ત્યારે થોડું પ્રમાણમાં પાણી ભરાય ત્યારે એ નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે ત્યાં આગળ ક્વાર્ટરની અંદર બી લગભગ 2.5 ફૂટ 3 ફૂટ પાણી ક્વાર્ટરના કેમ્પસમાં ભરાયું છે। એટલે ફિર બી અમે અમારે તંત્રની રીતે સમગ્ર તંત્રની ટીમ લઈ અને થરાદની અંદર કાર્યરત છે। જે વિસ્તારમાં પાણી ભરાયું છે ત્યાં આગળ નગરપાલિકાના ડિવોટરિંગ પંપ અમે કામે લગાડ્યા છે અને સાથે જ્યાંથી પાણીનો નિકાલ થઈ શકે તે રીતે છે ને એ સમગ્ર તંત્ર અત્યારે કામે લાગેલું છે। જી, આ પરિસ્થિતિનો શું નિકાલ કેટલા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિથી ઉગરી શકાશે? એસટી ડેપોની અંદર જે પાણી ભરાયેલું છે તે આપણા નગરપાલિકાના 2 ડિવોટરી પંપ છે તે કામે લગાડ્યા છે અને ત્યાંથી એ પાણી વરસાદ અગર જો વધારે ન આવે તો એ પાણી ગરીબન ત્યાંથી રાબેતા મુજબની સ્થિતિ થઈ શકે એવું લગભગ 4 કલાકમાં સ્થિતિ થાળે પડતા કેટલો સમય લાગશે આશરે? 4 કલાકમાં કદાચ નોર્મલ પરિસ્થિતિ થઈ શકે, ધારો કે વરસાદ બંધ રહી જાય તો। જી બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો જે નાયબ કલેક્ટર છે જેમના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને જે રીતે અત્યારે પંપ દ્વારા આ જે પાણી છે તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો આગામી 4 કલાકમાં આ પાણી નીકળી જશે તેવી વાત નાયબ કલેક્ટરે કરી છે। દ્રશ્ય જોઈ શકાય છે થરાદમાં ભારે વરસાદને કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે। થરાદ વિસ્તારમાં ખાસ કરીને નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણીનું વધુ પ્રમાણ અહીં જોવા મળી રહ્યું છે।